ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ફરીથી હું મિલન વ્યાસ અહીંયા ધોરણ 10 વિષય આપણો ભૂગોળ, જેમાં પ્રકરણ 11 ચેપ્ટરનું નામ છે જળ સંસાધન। હવે મિત્રો, જળ સંસાધનો આપણે ઘણું આગળ નીકળી ગયા। આજે આપણી પાસે બે પ્રશ્ન છે। જળ સંસાધન જે છે એ જળ સંસાધનની આપણે શું કરવાની છે? જાળવણી। અને એ રીતે બીજો પ્રશ્ન પાછો છે કે જળ સંસાધન અને એ જળ સંસાધનનું આપણે શું કરવાનું છે? વ્યવસ્થાપન। એક જાળવણી કરવાની છે, બીજો પ્રશ્ન વ્યવસ્થાપન છે। આ પણ તમને 2 ગુણમાં પૂછાશે, આ પણ તમને 2 ગુણમાં પૂછાશે। આમાં આવતા જે મુદ્દા છે એ લગભગ તમે 1 થી કે 8 ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક એ મુદ્દાનો તમે અહીંયા પરિચય મેળવેલો છે। તો આપણે સૌપ્રથમ પહેલા જળ સંસાધન અને પછી એના વ્યવસ્થાપન વિશે માહિતી મેળવીએ। જળ સંસાધનની પહેલી તો આપણે શું કરવી છે? જાળવણી। તો જાળવણી કરવા માટે અહીંયા આપણી પાસે પહેલા તો કયું સંસાધન છે? જળ સંસાધન। અને એની આપણે અહીંયા શું કરવી છે? જાળવણી। તો જાળવણી કરવા માટે એ જળનો સૌપ્રથમ અહીંયા વિવેકપૂર્ણ ઉપયોગ તમારે કરવો પડશે। અને વિવેકપૂર્ણ ઉપયોગ એ એની કઈ છે? પ્રથમ શરત। શું છે પ્રથમ શરત? જ્યારે જળનો શું કરવાનો? સંચય। સંચય એટલે સંગ્રહ, એ એની કઈ શરત છે? બીજી શરત। તો સમજો, જળ સંસાધનની શું કરવી છે? જાળવણી। તો જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ એની પ્રથમ શરત છે, અને જળનો સંચય કરવો એ એની શું છે? બીજી શરત। હવે વિવેકપૂર્ણ ઉપયોગ એની અંદર મુદ્દા આવતા નથી, પણ જ્યારે જળ સંચય એની જે બીજી શરત છે, તો કે જળ સંચય કરવો કેવી રીતે? તો જળ સંચય માટે પાછા અહીંયા 3 મુદ્દા। એક તો તમે વધુ ને વધુ જળાશય જે છે, તો વધુ ને વધુ જળાશયોનું આપણે શું કરવું પડશે? નિર્માણ। બીજું છે અહીંયા ભૂમિગત જે જળ છે એ ભૂમિગત જળ સપાટી ઊંચી લાવવા માટે આપણે શું કરવા પડશે? પ્રયાસ। ધ્યાનથી જોજો, જળ સંસાધનની જાળવણી। તો જાળવણી કરવા માટે સૌથી પહેલાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ એની પહેલી શરત છે, જ્યારે જળનો સંચય કરવો એ એની બીજી શરત છે। હવે જળ સંચય કરવા માટે શું કરશું? તો એના કુલ કેટલા મુદ્દા છે? 3। વધુ ને વધુ જળાશયોનું નિર્માણ કરો, ભૂમિગત જળ સપાટી જે છે એ ઊંચી લાવવાના પ્રયાસ કરો, અને એનો ત્રીજો જે મુદ્દો છે એને પહેલા આપણે ઉદાહરણમાં સમજીશું, પછી તમને સમજાવું। માની લો કે અહીંયા નર્મદા નદી છે અને આપણે અહીંયા સરસ્વતી નદી છે। નર્મદા નદીમાં વધુ પાણી છે, અહીંયા એક જાતનું કેવું પાણી છે? ઓછું પાણી છે। એવું લખી શકાય કે વધુ જળ ધરાવતી નદી, નર્મદા કેવી કહેવાય? વધુ જળ ધરાવતી નદીમાંથી અહીંયા ઓછા જળ ધરાવતી નદીમાં પાણીનું આપણે અહીંયા શું કરવાનું છે? સ્થળાંતર। તો કુલ કેટલા ઉપાય આપ્યા? 3। વધુ ને વધુ જળાશયોનું નિર્માણ કરો, ભૂમિગત જળ સપાટી ઊંચી લાવવાના પ્રયાસ કરો, અને વધુ જળ ધરાવતી નદીમાંથી ઓછા જળ ધરાવતી નદીમાં પાણીનું શું કરો? સ્થળાંતર। આમ
જર જે છે એ જર એક આ વિકલ્પ આવશે એ કેવી સંપત્તિ છે આખા દેશની એટલે કે રાષ્ટ્રીય. પરિણામે એ જળનું વિતરણ કેવી રીતે થવું જોઈએ? ન્યાય. તો જળનું વિતરણ ન્યાયી રીતે થાય અથવા તો ન્યાયી એની શું થાય? ફાળવણી. એ જોવાનું કામ કોનું છે? એક જાતનું સરકારનું. તો આપણે આવશે કે જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. આથી જળ વિતરણ ન્યાયી રીતે થાય કે જળની ફાળવણી ન્યાયી રીતે થાય એ જોવાનું કામ કોનું છે? સરકારનું. ઘણી વખત આ જળ અંગે અહીંયા રાજ્ય વચ્ચે વિવાદ, જેને કયો વિવાદ કહેવાય? આંતરરાજ્ય વિવાદ. તો જો જળ માટે રાજ્ય વચ્ચે વિવાદ કે આંતરરાજ્ય વિવાદ હોય તો તેનો એક જાતનો ઝડપી શું લાવી દેવો પડે? ઉકેલ. જેથી કરીને નદી પર બંધ શું કરીને બાંધીને અને જે જળાશયો છે એ જળાશયનું નિર્માણનું જે કાર્ય છે ને એ કાર્ય અટકી ન જાય. જો વિવાદ હશે તો જળાશયના કાર્યો થશે નહીં, નહેરોનું નિર્માણ થશે નહીં, લોકોને પાણી મળશે નહીં. પણ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો ઝડપી ઉકેલ લાવો, જેથી નદી પર બંધ બાંધી અને જળાશયનું નિર્માણનું કાર્ય અટકી ન જાય. ટૂંકમાં એવું કહે છે સરસ કે આજે જળ સંસાધન જે છે એ જળ સંસાધનની આપણે જાળવણી કરવા માટે મુખ્ય પાછા બીજા કેટલા ઉપાય બતાવે છે? 2. એક આપણે ભણી ગયા વૃષ્ટિ જળનો શું કરવાનો કહે છે? સંચય. અને બીજું કહે છે જળ પ્લાવિત, કયા? જળ પ્લાવિત ક્ષેત્રનો શું કરવાનો કહે છે? વિકાસ. તો આ રીતે મિત્રો આપણી પાસે એક પ્રશ્ન થઈ ગયો. પહેલું આપણે લખી દીધું કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એની પહેલી શરત છે. બીજું આપણે લખી દીધું કે જળ સંચય કરવો. હવે જળ સંચય કરવા માટે કેટલા ઉપાય આપ્યા? 3. વધુને વધુ જળાશયનું નિર્માણ કરવું, ભૂમિગત જળ સપાટી ઊંચી લાવવાના પ્રયાસ કરવા અને વધુ જળ ધરાવતી નદીમાંથી ઓછા જળ ધરાવતી નદી બેસિનમાં જળનું શું કરવું? સ્થળાંતર. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. આથી ન્યાયી ફાળવણી થાય દરેક રાજ્યમાં એ જોવાનું કામ કોનું છે? સરકારનું. જળ અંગે રાજ્ય વચ્ચે કે આંતરરાજ્ય વિવાદ હોય તેનો ઝડપી શું લાવી દો? ઉકેલ. જેથી કરીને નદી પર બંધ બાંધી અને જળાશય નિર્માણનું કામ અટકી ન પડે. આમ જળ સંસાધનની જાળવણી માટે મુખ્ય મિત્રો 2 ઉપાય છે: વૃષ્ટિ જળ સંચય અને જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ. એ જ રીતે આપણી પાસે જાળવણીની જગ્યાએ હવે નવો ટોપિક આપણે લઈએ છીએ કે જળનું આપણે શું કરવાનું છે? વ્યવસ્થાપન. તો જળ વ્યવસ્થાપન માટે બહુ સરસ મુદ્દા આપ્યા છે. પહેલું તમને કીધું છે કે બગીચાની અંદર છોડને પાણી આપવા માટે 1. બીજું આપ્યું છે વાહન ધોવા માટે. ત્રીજું આપ્યું છે અહીંયા શૌચાલયની અંદર શૌચાલય માટે. ચોથું આપ્યું છે તમને વોશ બેસિન. આપણે ઘણી વખતે અહીંયા આ બધા કામોની વાત જે કરીએ છીએ. 5મું નાવા ધોવા માટે. તો કે બગીચાના છોડને નાવા ધોવા, શૌચાલય માટે, વોશ બેસિનમાં અને નાવા ધોવા આ બધા માટે તમે જે સાદું પાણી વાપરો છો એ સાદું પાણી પણ તમારે કરકસરપૂર્વક એનો શું કરવો જોઈએ? ઉપયોગ. આ ઉપરના જે કામો આપ્યા છે એ કામોની અંદર ક્યારે પણ વિવિધ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ કરેલા પાણીનો ક્યારે પણ ઉપયોગ કરવો નહીં. તો વ્યવસ્થાપનની અંદર પહેલી જ વાત આપી છે કે બગીચાના છોડને પાણી આપવા, વાહન ધોવા, શૌચાલય, વોશ બેસિન, નાવા ધોવા. આ બધા જ કામોની અંદર સાદું પાણી વાપરવું, એમાં એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. આ કામોમાં ક્યારેય પણ શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ કરવો નહીં. બીજો મુદ્દો તમને સમજાવે છે
કે આપણા ગામોમાં કે શહેરોની અંદર માની લો કે અહીંયા આગળ જળાશય છે, તો એ જળાશયને પ્રદૂષિત થતા અથવા જળાશયને પ્રદૂષણથી શું કરવા જોઈએ? બચાવવા જોઈએ. એનું કારણ કે એકવાર જો જળાશય પ્રદૂષિત થઈ જશે, એક વખત જળાશય પ્રદૂષણ થઈ જશે, તો એ જળાશયને સારું બનાવવામાં ઘણા શું લાગી જશે? વર્ષો. અને મિત્રો હકીકત છે, કોઈ પણ વ્યક્તિને બગાડવામાં બહુ ઓછો સમય જાય છે, પણ એને સુધારવાની અંદર ઘણા વર્ષો લાગી જાય છે. એ જ રીતે અહીંયા સૂચના આપે છે કે તમારા ગામ કે શહેરોની અંદર જે જળાશય છે એને પ્રદૂષણથી શું કરવા જોઈએ? બચાવવા જોઈએ. જો એક વખત જળાશય પ્રદૂષણ વાળું કે પ્રદૂષિત થઈ જશે, તો એવા જળાશયને સારું બનાવવા માટે ઘણા વર્ષો લાગી જાય છે. ત્રીજો મુદ્દો આપે છે કે આપણે ઘણા કામોની અંદર પાણીનો ઉપયોગ કરીએ છીએ, તો ઘણા કામો એવા છે કે પાણીનો ઉપયોગ થઈ ગયા પછી ફરીથી એનો શું થવો જોઈએ? પુનઃ ઉપયોગ. જેમ કે આપણે દાખલા તરીકે અહીંયા જે વોશિંગ મશીન છે, વોશિંગ મશીનમાં ધોવાઈ ગયેલું પાણી છે, તો એનાથી ટોયલેટ રેટિંગ સાફ કરી શકીએ, ઘરની બહારના ભાગના પોતા કરી શકીએ. તો એ બધા પાણીમાં જે તમે ચોખ્ખું પાણી વાપરો છો તો એટલું બચી જશે અને પાણીનો શું થશે? પુનઃ ઉપયોગ. ચોથી વાત એ કે છે કે તમે ઘણું બધું કરો, પણ અહીંયા જળ વ્યવસ્થાપન અને જળની જાળવણી આ બંનેની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં અહીંયા લોક જાગૃતિ, તો લોકોમાં જાગૃતિ આવશે તો જ આ બધું શક્ય છે. તો વ્યવસ્થાપન અને જાળવણી આ બીજી બે પ્રક્રિયામાં લોક જાગૃતિ વધારો અથવા તો લાવવી શું છે? જરૂરી છે. ત્યારબાદ અહીંયા કૂવા છે, તળાવ છે, સરોવર છે, તો એને આપણે અથવા તો ભૂમિગતની વાત કરીએ, જે આપણે બોર, આપણી સોસાયટીમાં જે બોર છે અને એમાંથી જે પાણી ખેંચીએ છીએ તો એને કયું જળ કહેવાય? ભૂમિગત. તો ભૂમિગત જળનો ઉપયોગ કરતા જે પણ એકમો છે એ એકમો ઉપર આપણે એક જાતની શું રાખવી? દેખરેખ, કે પાણીનો એ લોકો બગાડ કરતા નથી ને, એનું આપણે પૂરેપૂરું શું રાખવું? ધ્યાન. અને છઠ્ઠો મુદ્દો એવો આપે છે તમને કે આ પાણીની જે આપણી પાસે પાઇપલાઇન છે, એ પાણીની પાઇપલાઇનને તમારે પ્રદૂષણથી શું કરવી છે? બચાવવી છે. તો એ પાઇપને તમારે પાણીથી હંમેશા શું રાખવી જોઈએ? ભરેલી. સાથે સાથે એ પાઇપનો કોઈ નુકસાનવાળો ભાગ તમને દેખાય તો એ નુકસાનવાળા ભાગનું તમારે તાત્કાલિક રીતે એનું શું કરવું જોઈએ? સમારકામ, જેથી પાણી બહાર નીકળતું શું થઈ જાય? અટકી જાય. તો મિત્રો, બે પ્રશ્ન આપણી પાસે છે: જળ સંસાધનની જાળવણી અને જળ સંસાધન માટેના ઉપાય. દરેકની અંદર ક્યાંક ને ક્યાંક ઉપાય તમને બતાવ્યા છે, જેને આપણે અહીંયા મુદ્દા વાઇઝ માહિતી મેળવી લઈએ. પહેલો આપણી પાસે જળ સંસાધનની જાળવણી છે. તો જળ સંસાધનની જાળવણીના ઉપાય બતાવો. તો જળ સંસાધનની જાળવણી માટે સૌથી પહેલા તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ એની પહેલી શરત છે. જ્યારે બીજી શરત છે જળનો સંચય કરવો. આમ જળના સંચય માટે એક, વધુને વધુ જળાશયનું નિર્માણ કરવું, વધુ જળ ધરાવતી નદી બેસિનમાંથી ઓછા જળ ધરાવતી નદીમાં પાણીનું શું કરવું? સ્થળાંતર. અને ભૂમિગત જળ સ્તર ઉપર લાવવાના શું કરવા? પ્રયાસ. આમ જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. આથી દરેક રાજ્યમાં એ પાણીની ન્યાયી ફાળવણી થાય એ જોવાનું કામ કોનું છે? સરકારનું. જળ અંગે આંતરરાજ્ય વિવાદ હોય તો એનો ઝડપી શું લાવી દેવો? ઉકેલ, જેથી નદી પર બંધ બાંધી અને જળાશયનું નિર્માણ અટકી ન જાય.
જળ સંસાધનની જાળવણી માટે મુખ્ય બે ઉપાય, એક વૃષ્ટિજળનો શું કરવો સંચય અને જળપ્લાવી ક્ષેત્રનો શું કરવો વિકાસ. તો આ વાતથી આપણે જળની જાળવણીના ઉપાય, એ જ રીતે આપણી પાસે જળ વ્યવસ્થાપન માટેના ઉપાયો છે. તો બગીચામાં છોડને પાણી આપવા માટે એક, વાહન ધોવા માટે, શૌચાલયમાં, વોશ બેસિનમાં, નાવા ધોવા, આ બધા માટે પહેલાં તો સાદું પાણી વાપરવું, એમાં એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, અને ઉપરના જે કામો આપવા એ માટે ક્યારેય પણ શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ કરવો નહીં. એ જ રીતે એનો અધૂરો પ્રશ્ન જે આપણી પાસે છે કે જળાશયોને પ્રદૂષણથી શું કરવા જોઈએ, બચાવવા જોઈએ. મેં તમને વાત કરી એ પ્રમાણે જો એક વખત જળાશય પ્રદૂષણથી બરબાદ થશે તો એવા જળાશયોને સારા બનાવવામાં ઘણા શું લાગી જશે, વર્ષો. ત્યારબાદ ઉપયોગમાં લેવાયેલું જે પાણી છે બને તો અમુક જગ્યાએ એનો પુનઃ શું કરવો જોઈએ, ઉપયોગ. જળ સંરક્ષણ એક અને એનું વ્યવસ્થાપન, આ બેથી બે પ્રક્રિયા માટે લોક જાગૃતિ લાવવી પણ શું છે, જરૂર. ભૂમિગત જળનો ઉપયોગ કરતા જે પણ એકમો હોય એની ઉપર શું રાખવી, દેખરેખ. આમ પાણી પુરવઠાની જે પાઇપલાઇન છે એમાં પ્રદૂષણ થતું અટકાવવા માટે એ પાઇપલાઇનને હંમેશા પાણીથી ભરેલી રાખવી જોઈએ, અને નુકસાનવાળો જે આપણને ભાગ દેખાય એનું તાત્કાલિક શું કરી દેવું જોઈએ, સમારકામ, જેથી સારું પાણી બહાર નીકળતું શું થઈ જાય, અટકી જાય. જો આટલું કામ કરશો તો જળ સંકટને તમે ઓછું કરી શકશો. જળ એ જીવનની પહેલી શરત છે. જળ છે તો જીવન છે. પરિણામે તમારે જળની જાળવણી પણ કરવી પડે અને એનું વ્યવસ્થાપન કરવું પડે.